ગુજરાત રાજ્યમાં યોજાવા જઈ રહેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધનસુરા જિલ્લા પંચાયતનું આજે ફોર્મ ભરવામાં આવ્યું, જેમાં ધનસુરા જિલ્લા પંચાયત સીટમાં આવેલી ધનસુરા 1, ધનસુરા 2, સિકા તથા રમાણા તાલુકા પંચાયતના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યું અને ધનસુરા તાલુકાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કાર્યાલય ખાતે ભેગા થઈ અને પદયાત્રા સ્વરૂપે જિલ્લા પંચાયતના ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ધનસુરા તાલુકા પંચાયતમાં ઇતિહાસમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે જે ગુજેરી ગામ છે, જે પૂર્વ ધારાસભ્યનું ગામ છે, ત્યાંથી ભારતીય જનતા પાર્ટીને આજ દિવસ સુધી ઉમેદવાર નહોતા મળતા, પરંતુ આ વખતે બહુ સક્ષમ એવા ઉમેદવાર મળ્યા છે અને આ વખતે નિશ્ચિત જીત સાથે ધનસુરા જિલ્લા પંચાયત તથા તાલુકાની ચારેય સીટો ધનસુરા ભારતીય જનતા પાર્ટી પોતાના પાસે રાખશે યથાવત, એવી અત્યારે કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી.